સો હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજના વ્લોગમાં હું તમને બતાવવાનું છું મારું નાનકડું એવું ખેતર. તો આપણે સૌથી પહેલાં ચાલુ કરીએ કાકડીના વેલાથી. જોઈ શકો છો આખે આખો કાકડીનો વેલો છે. મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે, કાકડી પણ લાગેલી છે ઘણી સારી માત્રામાં. જોઈ શકો છો. પછી આપણે આવીએ ભીંડામાં. અમુક આમાં સફેદ ભીંડા અને લીલા ભીંડા બે મિક્સમાં વાવેલા છે. જો આ છે એ લીલા ભીંડા છે, આ છે એ સફેદ ભીંડા છે. ભીંડા પણ બહુ મસ્ત આવેલા છે. અમુક ભીંડા તો આપણે ઉતાર્યા ના હોય એટલે સાઈઝમાં બહુ મોટા થઈ ગયા છે. એ આગળ બ્લોકમાં હું તમને બતાવીશ. જોઈ શકો છો આ બધા ભીંડા વાવેલા છે. પાછા આપણે આ બાજુ આવી તો આ થોડાક મકાઈ વાવેલી છે. ગાયોને ખાવાય કામ આવે ને આપણે મકાઈના ડોડાઈ ખાઈ શકીએ. આ બધી મકાઈ વાવેલી છે. આ જે વેલો છે એ કાકડીનો નથી, દેખાવમાં કાકડીને સિમિલર છે. અને આ ચીબડા છે, ચીબડા. આપણે એક ચીબડું ગોતીએ. હા, આવી રહ્યું જો. કેવડું મોટું ચીબડું છે. એક નહીં બે છે. આસપાસમાં જ ઘણા ચીબડા છે. આજે થોડાક નાના છે, મોટા થવા દે નકર ખાવામાં કડવા લાગે. અહીંયા પાછો ભીંડો આપણે બહુ વધારે માત્રામાં વાવી દીધો છે. આ ભીંડાને ઉતારી નહીં ને તો સાઈઝમાં આવડા થઈ જાય. આને ભાઈ ગઈટો ભીંડો કહેવાય, એટલે આ ખાવામાં કઈ ઉપયોગ ન આવે. આ બધા જે દિવાલની સાથે સાથે તમે વેલા જોઈ શકો છો એ વાલોડ અને શું કહેવાય ગલકા. હા, ગલકા. વાલોડ ને ગલકા બે મિક્સમાં વાવેલા છે. આ જે વેલો છે એ ગલકાનો છે, જેમાં જોઈ શકો છો મસ્ત મસ્ત ગલકા પણ આવેલા છે. બાજુવાળાની વાડીમાં વયા ગયા છે અમુક ગલકા તો. અને જે આ પાન છે આ વાલોડ છે. તમે ગલકા અહીંયા પણ લટકે છે. આખી લાઈનમાં આવી રીતે ગલકા અને વાલોડ વાવેલા છે. જે આ યલો ફૂલ છે એ ખાલી ગલકાનું પ્લાન્ટ છે. આમાં પણ ગલકા લાગેલા છે. અને નીચેના જે આ દેખાય એ પાછા વાલોડના છે. જો અહીંયા એક મોટું બધું ગલકું છે. તો અહીંયા આપણે વાવેલા છે કારેલા. આ જે વેલો દેખાય છે તમને એ આખો કારેલાનો વેલો છે. અને તેમાં કારેલા લાગેલા પણ છે, પણ અત્યારે દેખાતા નથી. એવી રીતના મસ્ત મસ્ત કારેલા પણ લાગેલા છે. આ પાછો દૂધીનો વેલો છે, એ હું તમને આગળ બતાવીશ. અહીંયા તો ભૂલથી પૂગી ગયો છે. બધા કારેલાના વેલા છે. જો આગળ પણ કારેલા લાગેલા છે. જે થોડાક મોટા થાય પછી આપણે ઉતારશું આને. અહીંયા એક છે કારેલું, અહીંયા પણ છે નકડું. આ કારેલું જો પૈડા મરી ગયું છે. ડેડ કારેલા, રેસ્ટ ઇન પીસ. આ જે દેખાય છે આખો દૂધીનો વેલો છે. અહીંયાથી કરી વાં સુધી જો આમાં મસ્ત મસ્ત દૂધી આવેલી છે. આ એક જ નહીં, ઘણી બધી દૂધીઓ આમાં લાગેલી છે ને ઘણી તો મેં ઉતારીને ખાઈ પણ લીધી. આખો વેલો આ દૂધીનો જ છે. આમાં આપણે વચ્ચે વચ્ચે બીજી શાકભાજી પણ વાવેલી છે. તમે આ જોઉં છો આ બધી રીંગણી છે. પહેલાં અલગ જગ્યાએ હતી પણ ત્યાં મોટી થતી જ નથી. આ જે અત્યારે સાઇઝ જોઉં છું એ જ સાઇઝમાં હતી, એટલે અત્યારે એની જગ્યા ચેન્જ કરીને અહીંયા બદલાવી છે. બહુ જલ્દી આ મોટી થઈ જશે ને રીંગણા આપવા માંડશે. આ જે પ્લાન્ટ છે એ વરસાદના લીધે સૂઈ ગયા છે. કાલે આખી રાત વરસાદ ચાલુ હતો. આ આખો ગુવારનો વેલો છે. સોરી, વેલો નહીં, ઝાડવા. આ બધા જો ગુવારમાં ફૂલ પણ લાગી ગયા છે. બધા ગુવાર છે ને જેની માથે દૂધીનો વેલો વીંટાઈ ગયો છે. જો બધા ગુવાર છે, ફૂલ લાગી ગયા છે. અને આ દૂધી જો એવી રીતના દૂધી ભરવા માંડી છે હવે તો.
એની બાજુમાં આવી જાય તો અહીંયા આવેલી છે આપણી ટમેટી. ટમેટીની સાઇઝ જુઓ ખાલી, કેટલી મોટી ટમેટીઓ છે બધી. એમાં પણ ફૂલ લાગી ગયા છે. હવે બહુ જલ્દી ટમેટા પણ આવી જશે. અહીંયા છે આપણો ભીંડો. વળી પાછો ભીંડો જગ્યાએ વાવી દીધો. જો આ ભીંડો છે એ બહુ મોટો થઈ ગયો છે. આ હવે ખાવા લાયક નથી, મતલબ આમાંથી આપણે બીજ વાવી શકીએ અને ખાઈ ના શકીએ. ગઈઢો ભીંડો કહેવાય. અહીંયા છે. આ પણ એમ જ છે. આ પાછો આવી ગયો આપણો દૂધીનો વેલો. આમાં પણ દૂધીઓ લાગેલી છે. વચ્ચે એક બે મોટી દૂધી પણ છે. અહીંયા આપણે પાછા નવા પ્લાન્ટ્સ વાવ્યા છે. એને હજી ગ્રો થતા વાર લાગશે. હજી તો અંકુરિત થયા છે. 4-5 દિવસના જ પ્લાન્ટ છે. વળી પાછી આવી ગઈ આપણી દૂધી. સો ગાઈસ, આજના વ્લોગમાં આટલું જ. આગળના વ્લોગમાં હું તમને મારી આખી સાઇટ બતાવીશ, ક્યાં અમે કામ કરી છે, કેવી રીતના કરી છે. કે બાય.